હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ છે 6 જૂન 2024 અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા। તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું બધું બકાલું આવી ગયું છે અને આજે 2 વાગ્યા હજી નથી બે એટલે નથી 2 વાગ્યા એટલે વાગ્યા હરાજી ચાલુ બંધ થાય છે છે। કારણ કે તો બે 2 નથી વાગ્યાનો ટાઈમ વાગ્યા છે, હજી 2 હરાજી વાગ્યા ચાલુ હરાજી નથી ચાલુ થઈ। થાય। તો આ જોઈને તો લીલો ગોટો છે જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો લાલ મરચાં છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર સાનિયા મરસી છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર મરચું છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર કારેલા છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર દૂધી છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર પેપ્સિકોન મરચું છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો ખીરા કાકડી છે જેનો ભાવ 15 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર ફ્લાવર છે જેનો ભાવ 150 થી લઈને 160 સુધી ઉધળી ભારી વેચાય છે। આ જોઈએ તો 1 નંબર સિંગોળ મરસી છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો લીંબુ છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર ગલકા છે જેનો ભાવ 15 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો કોબીજ છે જેનો ભાવ 80 થી લઈને 90 રૂપિયા સુધી ઉધળી ભારી વેચાય છે। આ જોઈને તો ખીરા કાકડી છે જાડી જેનો ભાવ 5 થી લઈને 7 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો વાલ છે જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર પૂરિયાવાળા સોરા છે જેનો ભાવ 35 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર ગુવાર છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો જાડા સોરા છે જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈને તો તુરિયા છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ જોઈએ તો 1 નંબર દેશી કાકડી છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને અત્યારે વાગી ગયા છે 3, તમે જોઈ શકો છો ગરાગી જે ચાલુ જ છે। અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। ને જો તમારે કાયમનો વિડીયો જોવો હોય ને તો કોમેન્ટમાં લખી નાખજો, તો આપણે કાયમ વિડીયો બનાવવા આવશું।